અનધર વિડીયો. હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા આજના બ્લોગની અંદર. તો કે એમાં એવું છે ભાઈ કે કાલે આપણે થોડા ઘણા બ્લોગ ઉતારવામાં થોડીક શાંતિ રાખી હતી, કારણ કે ટાઈમ જ નહોતો મળ્યો મને આખો દિવસ. અને આજનો દિવસ ચાલુ થઈ ગયો છે અને અત્યારે વાગી ગયા છે સવારના 9:30. 9:30 વાગી ગયા છે અને સવારના પોરમાં આપણે પહેલાં તો કામ ચાલુ કરી દીધું છે. જો તમને પહેલાં તો કામ બતાવું. ઇન્ડિયા માર્ટ ખોલી નાખ્યું છે અને ઇન્ડિયા માર્ટ ખોલી અને આપણે અત્યારે આપણી ઇન્ક્વાયરી લેવા માટે બેસી ગયા છે. ઇન્ડિયા માર્ટમાં આપણે આવી રીતના ઇન્ક્વાયરી આવતી હોય ને ઇન્ક્વાયરી લેવાની હોય, તો એ ઇન્ક્વાયરી લેવાની છે. પછી એના સિવાયનું હમણાં થોડીક વારમાં સ્ટોક ગણતરી કરવાની છે. પછી એના સિવાય આજનું કામમાં આપણે ઘણા બીજા બધા કામ કરવાના છે. એટલે ફોન જો ચાર્જિંગમાં રાખી દીધો છે, એટલે હું કે ફૂલ ચાર્જ થઈ જાય ને પછી આપણે વાંધો ના આવે. તો ફોન ચાર્જિંગમાં રાખી દીધો છે અને આપણે આપણું કામ ડેઈલીનું ચાલુ કરી દીધું છે. અને હવે જોઈએ કે આગળ શું કામ કરવાનું છે. જો મસ્ત તૈયાર થઈને આવી ગયો છું અને બેસી ગયો છું અને હવે કામ ચાલુ કરી દઈએ. અને જે પ્રમાણે મેં તમને કીધું હતું કે ડેઈલી ચેલેન્જ આપણે કંઈક કરશું, તો હજી મને ચેલેન્જમાં કોઈ કંઈ અપડેટ આપ્યું નથી, એટલે હાલે હજી ધીમે ધીમે. જેથી આવશે તેથી કંઈક આપણે પ્લાન કરશું. ફાઇનલી ગાઈસ, અત્યારે વાગી ગયા છે બપોરના 2 અને 2 વાગે આપણે આવી ગયા છે અત્યારે આપણા રૂમ ઉપર. જો તમે 2 ખાટલા બાજુ બાજુ પડ્યા. રૂમ ઉપર આપણે આવ્યા છે પકોડા ખાવા માટે, કારણ કે પકોડા ખાવા પડે ન કભી બગડી જાય. તો ખાવા પડે એટલે જ આપણે ખાઈએ છીએ, બીજું કંઈ નહીં. આખી એવું કંઈ ઘમંડ નહીં, ખાઈ લઈએ. અને પકોડા ખાઈને પછી થોડોક આરામ કરી લઈએ. બીજું કંઈ વધારે કેવું નથી. તમે આગળ બેઠા રહેજો, જોઈએ આગળ કઈને ભાઈ જૂની બાકાચી હોય તો તમે ખાઈ લો. ફાઇનલી ગાઈસ, અત્યારે વાગી ગયા છે સાંજના 6:30 અને 10 મિનિટ. તો 6:30 ને 10 મિનિટ થઈ ગઈ છે અને અત્યારે હું આવી ગયો છું મારા રૂમ ઉપર. રૂમ ઉપર આવીને અત્યારે આપણે એક જ કામ કરવાનું છે કે પિક્ચર જોવા માટે બેસી જવાનું છે. બીજું કંઈ કામ નથી. આપણે આખો દી પિક્ચર જોવાનું, કામ કરવાનું, પી જવાનું, બીજું કંઈ કામ નહીં કરવાનું. અને એના સિવાય અત્યારે અમે મમરા ખાવા બેસી જાઉં છું થોડીક વાર, કારણ કે થોડાક મમરા ખાઈ લઉં. મને થોડુંક ખાવાનું મન થયું છે તો હું ખાઈ લઉં, પછી મળું નિરાતે પિક્ચર જોઈને ભૂતનું. તો ફાઇનલી ગાઈસ, અત્યારે આપણે જઈ રહ્યા છે પાર્થભાઈને લેવા માટે. હવે ઠંડીની અંદર આપણે અત્યારે જઈ રહ્યા છે. તમે તમારે જોઈ શકો છો કે હું એક હાથે ગાડી હાંકી અને અત્યારે જઈ રહ્યો છું પાર્થભાઈને લેવા માટે. થોડી ઘણું ટ્રાફિક તો નથી, પણ આપણે જોવા જઈએ તો કે અત્યારે તમને બધાને ખબર છે કે એક હાથે ગાડી હાંકીએ એટલે થોડું ઘણું બેલેન્સ તો ખરાબ થાય. પણ ઠંડી છે, ટ્રાફિક નથી, ઠંડી છે. તમે જો આખો રસ્તો ખાલી જ છે. રાતનો ટાઈમ હોય એટલે આખો રસ્તો ખાલી જ હોય, સમજ્યા. પણ આમ જોવા જાય તો આવડે આપણે હાંકતા, એટલે વાંધો ના આવે. બાકી ધરબી દઈએ અમે, ખબર છે તમને. પણ હું હાલે રાખે ક્યારેક ક્યારેક તો, એટલે વાંધો નહીં. ચલો, તો હું પહેલાં મારો વિચાર એવો હતો કે હું કાર લઈને જાઉં, પણ પછી એમાં એવું થયું કે પાર્થભાઈને તાત્કાલિક ફોન આવી ગયો, પૂગી ગયો, એટલે પછી હવે નીકળી ગયો હું. એટલે કારનો પછી પ્લાન કેન્સલ કર્યો અને આપણે હવે બાઇક લઈને જવાનો વારો આવ્યો. વાંધો નહીં, ચલો તો મળીએ ની રાતે. તમે લોકો બન્યા રહેજો, હું પાર્થભાઈને લઈને પછી આવું. ગાડી હાલે રમર ભમરો આપણી પણ. ફાઇનલી આપણે રસ્તાનો સફર પૂરો કરી અને પાર્થભાઈને લઈને આપણે આવી ગયા છે અહીંયા ઘરે, રૂમ ઉપર. અહીંયા જો હોય અહીંયા અને હું પાવનભાઈ માટે લાવ્યો છું ખટ મીઠા ગાંઠિયા. વાવ. અને એની સિવાય જીરા મસાલા. તો હવે આપણે આ બધું ખાઈ અને બોડી બનાવી.
હા હા તૂટી ફાડ ઓળા થઈ ગયા બિચારા પૈસા કેટલા કેટલા રૂપિયા વાળા 20 રૂપિયા 20 રૂપિયા 20 રૂપિયા ખાલી 20 રૂપિયા તમે તમારે લેવું હોય તો મને કોન્ટેક્ટ કરજો હું તમને ફ્રી હોમ ડિલિવરી કરાવી દઈશ અને હવે જો કે મારે કંઈ વધારે કહેવું નથી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર ત્યાં લગી બાય બાય